જૂનાગઢથી સમાચાર ભવનાથ વિસ્તારમાં બિસ્માર રસ્તાઓથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ભૂતનાથ મંદિરથી હાટકેશ હોસ્પિટલ સુધીનો મુખ્ય રસ્તો ઘણા સમયથી ખૂબ ખરાબ છે। વારંવાર ગટર લાઇન કે અન્ય કામકાજ માટે રસ્તો ખોદાઈ ગયા બાદ તેનું સમારકામ યોગ્ય રીતે નથી થતું, જેથી રહીશો અને વાહન ચાલકોને હાલાકી થાય છે। પ્રશાસનમાં અનેક રજૂઆત કરી છતાં કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓમાં રોષ છે। છેલ્લા 4 મહિનામાં રોડ અસંખ્ય વાર ખોદવામાં આવ્યો, પણ કામ પૂરું થયા પછી રોડનું યોગ્ય રિપેરિંગ નથી થતું। છેલ્લા 4 મહિનામાં અગણિત વખત આ રોડ ખોદવામાં આવે છે અને ખોદ્યા બાદ તંત્ર દ્વારા ક્યારેય કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી। દિવસમાં હજારોની સંખ્યામાં વૃદ્ધો અહીંયા ભૂતનાથ મંદિરે દર્શન કરવા આવતા હોય છે અને બાળકો આજુબાજુમાં કાલેરિયા સ્કૂલ, ટોળિયા સ્કૂલ, સ્વામિનારાયણ ગુરુકુળ વગેરે આવેલી હોય, જેથી અગણિત બાળકોની અહીંથી અવર જવર હોય છે। તંત્રને અવારનવાર જાણ કરી છે કે 20થી વધારે વાર 108 કે એમ્બ્યુલન્સ જ્યારે બાળકો અને વૃદ્ધો ઇન્જર્ડ થઈ ગયા હોય તેવા સમયે આવી હોય, તેમ છતાંય તંત્રની આંખ ઉઘડતી નથી। મારા જેવા વયોવૃદ્ધ માણસો આડા ખબડા રસ્તાની હિસાબે દવાખાનાની અંદર હાથ પગ ભાંગી જાય છે, સારવાર લે છે। એટલે મારે સાહેબ તમને ખાસ એ કહેવાનું છે, અને રસ્તા ઉપર ચારે બાજુ જ્યાં જો ને રખડતા ફરકતા કૂતરા અને ઢોર છે, એ ચારે બાજુ રસ્તા ઉપર આવી જાય છે। એની હિસાબે અમારા જેવા વયોવૃદ્ધ માણસો ખાસ કરીને હેરાન થાય છે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે, હાથ પગ ભાંગે છે। ભૂગર્ભ ગટર, ટોરેન્ટ ગેસની લાઇન અને પાણીની કામગીરી કરવામાં આવી હતી, તેને લઈને રોડ રસ્તા આપણે ડેમેજ કરીને આ ત્રણેય કામગીરી પાણીની જમીનની અંદર થતી કામગીરી છે, માટે રોડ રસ્તા ખોદવા પડ્યા હતા। જે વિસ્તારમાં આ ત્રણેય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તે વિસ્તારમાં રોડની કામગીરી અથવા પૂર્ણતાના આરે છે અથવા તો એ પૂર્ણ અમુક વિસ્તારમાં થઈ ગઈ છે। હાલ ચોમાસાની ઋતુને લઈને આપણે એ વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી કરાવી શકતા નથી, પરંતુ ચોમાસું પૂર્ણ થતાં જ આ વિસ્તારોમાં પણ રોડ રસ્તાની કામગીરી કરવામાં આવશે।